અમરેલીના માળીલા ગામના જસુનું બાળપણ ફરી ધબકતું થયું. અમરેલીના માળિયા ગામના જસનું બાળપણ ફરી ધબકતું થયું છે. જન્મજાત હૃદયના છિદ્રની બીમારીમાંથી મળી મુક્તિ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમ બન્યું નવજીવન આપનારું. ગુમસુમ રહેતો 11 વર્ષનો જસ રમતો ભમતો થતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી છે. જસની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 2 થી 2.50 લાખના ખર્ચે થતી સારવાર નિઃશુલ્ક મળી છે. 1000 બાળકોએ 5 થી 6 બાળકોમાં જોવા મળે છે કન્જેનાઇટ હાર્ટ ડિસીઝ. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની વર્ષમાં 1 વખત અને આંગણવાડીના બાળકોની વર્ષમાં 2 વખત આરોગ્ય તપાસણી થાય છે. અમરેલીના માળીલા ગામનો ધોરણ 6માં અભ્યાસ કરતો જશ પાનસુરિયા શાળામાં ઉત્તરવાહિની અને ગુમસુમ રહેતો હતો. કારણ હતું કન્જેક્ટાઇલ હાર્ટ ડિસીઝ. સરળ ભાષામાં કહીએ તો તેને જન્મજાત હૃદયમાં ખામી, જેમાં હૃદયમાં આવેલી 2 ચેમ્બર વચ્ચેની દિવાલમાં કાણું હોય છે. આ ગંભીર બીમારીમાંથી જશને ઉગાર છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ યોજના હેઠળ લાભાર્થી બાળકને નિઃશુલ્ક સારવાર મળવાથી તે બીમારીમાંથી મુક્ત થાય તે ઉદ્દેશ્ય છે. ગુમસુમ રહેતા જશનું બાળપણ પણ આ સારવારના પરિણામે પુનઃ ધબકતું થયું છે અને નવા ઉત્સાહ ઉમંગ સાથે રમતો ભમતો રહેવાની સાથે તે હવે અભ્યાસરત રહે છે. 11 વર્ષના જશને અમદાવાદ ખાતેની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં જશના પિતા શ્રી દિલીપભાઈ પાનસુરિયા જણાવે છે કે અહીં નિષ્ણાત તબીબોએ બીમારી વિશે વાકેફ કરવાની સાથે તબીબી જોખમો એટલે કે ઓપન હાર્ટ સર્જરી વિશે પણ તેમણે જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા. પ્રમાણમાં આ જટિલ સર્જરી હોવાથી થોડો મનમાં પણ ભય પેસેલો હતો, પરંતુ તબીબીને મહેનત અને ઈશ્વર કૃપાથી સફળતાપૂર્ણ સર્જરી થઈ ગઈ છે. સર્જરી થયાના આજે 6-7 મહિના વીત્યા છે. જશમાં એક નવી ઉર્જા અને સ્ફૂર્તિ જોવા મળે છે. જે ગુમસુમ રહેતો હતો તેની જગ્યાએ તે હવે ઉત્સાહિત રહે છે, રમતો રહે છે. તેઓ કહે છે કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જશને આ ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ પૂર્વે પણ જશ જ્યારે 1.5-2 વર્ષનો હતો ત્યારે એક ખાનગી ડોક્ટરે આ બીમારી અંગે જણાવ્યું હતું, પરંતુ તે સમયે ઓપરેશનની આવશ્યકતા ન હતી તેમ પણ આ ખાનગી ડોક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જશને આ બીમારીમાંથી બહાર લાવવામાં RBSKની ટીમનો ખૂબ જ મોટો સહયોગ છે. આ જન્મજાત બીમારી પાછળ કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. જીનેટિક, પ્રેગ્નેટિક સમસ્યા, દવાઓની આડઅસર, હિમોગ્લોબિનની ઉણપ વગેરે હોઈ શકે છે. બીમારીથી બચવા માટે ગર્ભાશય દરમિયાન જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો મહદઅંશે આ બીમારીથી બચી શકાય છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ, ગાંધીનગર.